પાલેજ પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ અને ₹7.34 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને પકડ્યા. પાલેજ પોલીસ ટીમે નેશનલ હાઈવે નંબર 48 પરથી એક લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસને બાતમી મળી હતી કે શિવ લહેરી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નંબર GJ12BX7583 સુરતથી દારૂ ભરીને મોરબી તરફ જઈ રહી છે. પોલીસે ન્યૂ બલવાસ હોટલ નજીક બસને રોકીને તપાસ કરતા બસની ડિક્કીમાંથી કાયદેસરની રીતે વહન થતી દારૂ અને બિયરની કુલ 100 નંગ બોટલો ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹25,610 છે. પોલીસે દારૂ, બસ કિંમત ₹7 લાખ, બે મોબાઈલ કિંમત ₹5,500 અને રોકડ રકમ કિંમત ₹2,900 મળીને કુલ ₹7,34,010 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં બસના ડ્રાઈવર અને ક્લીનર સહિત બે આરોપીઓ દેવાભાઈ કાનાભાઈ બાળા આહિર રહે મોરબી અને જેન્દ્રભાઈ નરસિંહભાઈ પટેલ રહે સુરેન્દ્રનગર ને પકડી પાડીને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.